કેમ છો બધા? મજા છે તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે જવાનું છે આપણે સોમનાથ વેરાવળ, તો બન્યા રહેજો બ્લોગમાં. આપણી ટ્રેન આવી ગઈ છે તો આપણે અંદર જઈને મહિલા તો આપણે પહોંચી ગયા છીએ વડા. તો આપણે પહોંચવા આવ્યા છીએ જુનાગઢ, તો જુનાગઢ જઈને વાત કરીએ. તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ, તો આ જુનાગઢનો નજારો જોઈ લઈએ. તો આપણે પહોંચી ગયા છીએ હવે લુસાડા, તો લુસાડાનો કંઈક નજારો છે તમે જોઈ શકો છો. તો હવે આપણે પહોંચી ગયા છીએ કેશોદ, તો હજી આપણે કેશોદ તો એન્ટર જ થયા છીએ ને અટાણે આપણે ક્રોસિંગ પણ છે, તો તમને ક્રોસિંગ પણ બતાવીશ. આપણે કેશોદમાં જબલપુરનું ક્રોસિંગ જોવા મળી ગયું છે. તો આપણે પહોંચી ગયા હતા માળિયા, કંઈક માળિયાનું સ્ટેશન છે, તો તમે જોઈ શકો છો માળિયાનું સ્ટેશન છે. તો હવે નીકળી ગયા છીએ માળિયાથી, ને માળિયાથી તે કાંઈક નજારો આવે છે નારિયેળીનો, તો તમે જોઈ શકો છો કંઈક નારિયેળીનો નજારો છે, બહુ મસ્ત વ્યૂ આવે છે. તો ચોરવાડ આપણે આવી ગયા છીએ, આ કંઈક ચોરવાડનું સ્ટેશન છે. તો આ કંઈક છે ચોરવાડનું સ્ટેશન. તો આપણે આદરી સ્ટેશન પહોંચી ગયા છીએ, તો આદરી જાય છે ફૂલ સ્પીડ 110 કે 115ની સ્પીડ હશે આદરી. અહીંયા તમે નારિયેળીનો નજારો જોવો, અહીંયા ગોવા જેવી ફીલ આવે છે નારિયેળી જોઈને. પહોંચી ગયા હતા વેરાવળમાં, બાંદ્રાનું ક્રોસિંગ જોવા મળી ગયું છે. હવે આપણે પહોંચી ગયા છીએ વેરાવળ, તો વેરાવળ સ્ટેશનેથી રિક્ષા ગોતવાની છે. તો રિક્ષા આપણે રિક્ષામાં જ નહીં જાય, આપણે બસ રહી, આ બસમાં વયા જઈએ પછી મહિલા આપણે. તો આપણે બેસી ગયા હતા બસમાં ને હવે જાય છે આપણે સોમનાથ મંદિરે, તો ત્યાં જઈને મહિલા પહોંચી ગયા છીએ સોમનાથ બરોબર. તો હવે જઈએ આપણે જમવા, કારણ કે ટાઈમ થઈ ગયો જમવાનો. તો પછી આપણે અટાણે તો દર્શન અટાણે અહીંથી જ કરવાના રહે, કારણ કે ફોન અલાઉ નથી અંદર, તો તમે પણ દર્શન કરી લો. આવી રીતે કંઈક પ્રસાદી છે, અને પ્રસાદી લઈને પછી મળ્યા આપણે. પ્રસાદી લઈને આવી ગયા હતા ને આ દરિયા આપણે આવ્યા છીએ અત્યારે. દરિયા કિનારે આપણે હજી બેસવાનું છે, વ્યૂ એક્સપ્લોર કરવાનો બરોબર ને. અમે બે જ આવ્યા છીએ, દરિયાનો નજારો તમે જુઓ. હાલો ફૂલ કરંટ તો હે. હવે આપણે આગળ જઈને બેઠા, અહીંયા પાછું બતાવીશ. હવે આપણે બેઠા છીએ થોડીક વાર નિરાંતે, થોડીક વાર હવે બેસીએ પછી જઈએ ક્યાંક. હવે થોડીક વાર રહીને આપણી ટ્રેને, અને વરસાદી વાતાવરણ છે, તમે આમ જોવો ઓલી બાજુ તો વરસાદ પણ આવે છે, હજી આ બાજુ નથી આવ્યો. દરિયો કિનારાનો વ્યૂ જુઓ તમે આ બાજુ, આ સોમનાથ મંદિર. તો આપણે દરિયા કિનારે થોડીક વાર બેઠા છીએ, તો આ છે કંઈક નજારો એનો. આમ સામેનો વ્યૂ ચેક કરો તમે ખાલી એકવાર. ત્યાં વરસાદ આવે છે ને આપણે અહીંના વરસાદ જ નથી, ત્યાં વરસાદ આવે ફૂલ. હવે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે, તો હવે આપણે ભાગીએ છીએ, બાકી આપણે અહીંયા હલવાઈ જાય ખોટા ખોટા પલળશું, તો ભાગીએ આપણે. તો હવે આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, તો હવે જઈશું સ્ટેશનમાંથી. હવે સ્ટેશને જતા ત્યાં આપણે છે ને બોટ જોવા મળી ગઈ છે, કે અહીંયા આપણે મોટા પાયે બોટ બને છે. ઉતરી ગયા હતા રિક્ષામાંથી, ઉતરી આપણે સ્ટેશનમાં જવાનું. તો અટાણે પહેલાં તો આપણે વીમાર્ટમાં જવાનું હોય, તો વીમાર્ટમાં જઈને મહિલા આ કંઈક વીમાર્ટનો નજારો. આપણે આ ટી શર્ટ ફાઇનલ કર્યું, આ ટી શર્ટ લેવાનું છે. એક બ્લેક ટી શર્ટ લીધું છે ને એક વ્હાઇટ ટી શર્ટ લીધું છે. વીમાર્ટમાંથી શોપિંગ બરોબર. તો હવે જાય છે રેલવે સ્ટેશને. આપણે હવે વેરાવળ સ્ટેશને પહોંચી ગયા છીએ, તો હવે અંદર જઈને આપણી ટ્રેન ઊભી છે, તો એની અંદર જઈને તે વંદે ભારત પણ ઊભી છે, જો અંદર બતાવીશ. અંદર જઈને આપણી ટ્રેન ઊભી તો હશે જ, તો આપણે ત્યાં બેસીને વાત કરીએ. હવે વંદે ભારત, અહીંયા વંદે ભારત તો ઊભી જ છે અહીંયા, તો આપણે એમાં તો જવાની નથી, કારણ કે એમાં આપણે પછી છે ને મમરા ભરાઈ જાય. એના કરતાં હજી એક આવે બીજી ટ્રેન, એમાં આપણે જવાનું છે. વેરાવળમાં અહીંયા નાના નાના છોકરાઓની બાબા ગાડી પડી છે, અને કે બાબા ગાડી.
આપણી ટ્રેન આવી ગઈ છે વેરાવળ ભાવનગર. તો આપણે આ ટ્રેનમાં જવાનું રહેશે. આ કંઈક વેરાવળનું સ્ટેશન છે. અહીંયા તમને બાબા ગાડી તો બતાવી તમને. હજી કંઈ એન્જિન પડ્યા છે. આવડી આ ટ્રેન ઉપડી ગઈ રેડ એન્જિન. વટાણે રાજકોટ વેરાવળ એક્સપ્રેસ ઉપડી ગઈ છે. પેસેન્જર છે લગભગ તો. હા પેસેન્જર જ છે રાજકોટ વેરાવળ. તમે જોઈ શકો છો આ વેરાવળનું કંઈક સ્ટેશન છે. તો આપણે મિત્રો ચોરવાડ પહોંચી ગયા છીએ બરોબર. તો કંઈક ચોરવાડનું સ્ટેશન છે. તો તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ આપણે માળિયા હાટીના. આના પછી જોઈએ હવે કયું સ્ટેશન આવે. લગભગ તો કેશોદ જ આવવાનું છે. હા કંઈક માળિયા હાટીના. તો આપણે કેશોદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અવળા તો બીજો પ્લેટફોર્મ છે. આ બાજુ પહેલું પ્લેટફોર્મ છે. તો તમે જોઈ શકો છો આ કંઈક કેશોદનું રેલવે સ્ટેશન છે. તો અજત નદી આવી ગઈ છે. તો તમે જુઓ આ ધનનન થાય છે. આપણે સાપુર પહોંચી ગયા છીએ બરોબર. એટલે સાપુરનું રેલવે સ્ટેશન છે. જંકશન પહોંચી ગયા હતા કારણ કે આપણે વડાલથી છે ને સૂઈ ગયા હતા. એટલે અટાણે ડાયરેક્ટ જતા જંકશન જ આવ્યો છે. હવે ઘરે જઈને મહિલા હવે ફ્રેશ બધા સાઈ નાહી ધોઈને પછી મહિલા આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. અને હવે હાઈન પડી ગઈ છે. તો આપણે રમી નાખ્યું હતું થોડીક વાર કેરમ. કારણ કે કેરમ રમવું આપણે ડેલી રૂટીન છે. કારણ કે કેરમ વગર ન હાલે. તો આપણે આવી ગયા છીએ હવે સુવા માટે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મહિલા આપણે આગલા બ્લોગમાં